जय गौ माता जय ठाकुरजी धनराज प्राकृतिक फार्म नारायणभाई वस्त्रा તમે જોઈ શકતા હશો આગલે દિવસે આપણે જે બધું ચારી અને કમ્પ્લીટ કરી અને જે કર્યું હતું અને એ પછી બીજા દિવસે આપણે જે બધું આ જે ડિલિવરીનું જે પેકેજિંગ કરવાનું છે એ પેકેજિંગ કરવાનું કામ ચાલુ છે અને આપણા બધા જ કસ્ટમરોને પ્રોવાઈડ કરવાનું કામ ચાલુ છે। તો તમે આ વિડીયોમાં આગળ તમે જોઈ શકશો કે કેવી રીતે આપણે પેકેજિંગ કરી અને આપણે મસ્ત મજાના પેકિંગ બનાવ્યા છે અને કસ્ટમરને પ્રોવાઈડ કરશું। ડીએપીનો બેસ્ટ ઓપ્શન અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઓપ્શન ઘનજીવામૃત સરસ મજાનું પેકેજિંગ કરી અને તૈયાર રેડી એકદમ વ્યવસ્થિત રીતે ચારી કરી અને કમ્પ્લીટ સફાઈ કરી અને સરસ મજાના સુપર ક્વોલિટીના પ્લાસ્ટિક લઈ અને પેકેજિંગ કરેલું છે। આપણે જે ઘનજીવામૃત ભરવા બેગ લઈ આવ્યા પણ એ પણ સારી ક્વોલિટીની અને પ્લાસ્ટિક કોટેડવાળી છે। તમે જોઈ શકતા હશો એનું કારણ એ છે કે બાય ચાન્સ ક્યાંય બહાર થોડું ઘણું કે પડ્યું હોય અને નાખવાનો સમય હોય અને થોડા ઘણો ભેજવાળું વાતાવરણ હોય કે છાંટા આવે એવું કંઈ થાય તો સીધું એકદમ પલળી ન જાય એના માટે થઈને પ્લાસ્ટિક કોટેડવાળી અને સારી ગુણવત્તાવાળી બેગ આપણે રાખી છે। કેમ કે આવી પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થયેલા હોય કે બેગ સાવ નબળી હોય અને ત્યાં પહોંચાડીએ તો તકલીફ થાય, તૂટી જાય, ફાટી જાય, આ બધા પ્રશ્નો ઊભા થતા હોય। તો એના માટે થઈ અને બેગ પણ સારી પસંદ કરી જેથી કરીને આવા પ્રશ્નો ઊભા ન થાય અને ખેડૂતને ખેતર પહોંચાડવામાં તકલીફ ન થાય। આ પ્લાસ્ટિક કોટેડવાળી બેગ પસંદ કરી છે। એટલે આવી બધી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખી અને અત્યારે 100 બેગ ભરાઈ ગઈ છે આપણી અને હવે આ ઢગલાને હરખો પેક કરી પ્લાસ્ટિક ઢાંકી અને કવર કરી લેશું જેથી કરીને ચોમાસા દરમિયાન આપણે જરૂરિયાત હોય ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને સીધું યુઝ કરી શકીએ અને અથવા બીજા નંબરમાં કોઈ પણ કસ્ટમરને જોતું હોય તો હાજરમાં આપણી પાસે માલ હોય તો આપણે આપી શકીએ। આવા જ નાના નાના આયોજન કરી અને ઘણું બધું ટૂંકમાં ગાયને આવકના બધા જ સાધન સાથે જોડી અને રાખીએ તો ગાય બિચારી ન થાય અને ગાયના ઉત્પાદો થકી એના બધા જ સામાનોના મૂલ્યનું મૂલ્યાંકન કરી અને આગળ ચાલીએ તો ખૂબ સરસ મજાનો અને ગાય આપને આધાર આપે ના કે આપણે એને। તો ચાલો હવે આપણે આ ઢગલો પેક કરી દઈએ ઓલી બાજુ। ખાતરની ડિલિવરી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આપણું આ ખાતર ભાયાવદર જવાનું છે। 10 બેગની ડિલિવરી જુસાભાઈ ભાયાવદર જવાનું ને ખાતર આપણે જુસાભાઈ લાવ્યા છે લેવા ભાયાવદરના ખેડૂતનું। અત્યારે ચીખલિયા ગામનું ખેડૂતનું ટ્રેક્ટર ભરાણું છે। ચીખલિયા નહીં, ચીખલિયાની બાજુમાં સોરી મોટી માળી ત્યાંના ખેડૂતનું ટ્રેક્ટર ભરાણું છે પ્રાકૃતિક ખાતર।